આ 4 પાઠ લક્ષ્મીજીના રોજ સવારે કરો, તમારો ધંધો અટકશે નહીં અને ધંધામાં ક્યારેય પણ ખોટ નહીં આવે. 1000% વાત સત્ય છે. વાલા ભક્તજનો, લક્ષ્મીજીના પાઠ ધંધા અત્યારે ઘણા બધાને પ્રોબ્લેમ છે કે મહારાજ મારો ધંધો સરસ ચાલતો નથી, મહારાજ મારા ધંધામાં તકલીફ છે. આ બધા પ્રશ્નો છે કે નહીં? આપણો સરસ મજાનો ધંધો ચાલતો હોય ને ધંધો બંધ થઈ જાય, બ્રેક વાગી જાય. મહારાજ મારા પિતાજી ધંધો કરતા હતા ત્યારે એટલો બધો ધંધો સરસ ચાલતો હતો અને જ્યારથી મેં ધંધો સંભાળ્યો ત્યારથી મારો ધંધો નથી ચાલતો. મહિનામાં માંડ 5-10 હજાર રૂપિયા હું કમાઉં છું. આવી બધી તકલીફો વાળા માણસો ખાસ કરી લક્ષ્મીજીના 4 પાઠ કરો, કારણ કે લક્ષ્મીજીના 4 પાઠ કરવાથી ચોક્કસ માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થશે. પણ કેવી રીતે કરવા જોઈએ? દરરોજ કરજો, રોજે રોજ સવારમાં કરજો. ઘણા લોકોના ફોન આવે કે મહારાજ મારે લક્ષ્મીજી પ્રાપ્તિ થતી જ નથી, 12 સાધુ અને 13 તૂટે છે, ભગવંતની પ્રાપ્તિ નથી થતી. પૂજા કરું છું, પાઠ કરું છું, અનુષ્ઠાન કરું છું, કાર્ય કરું છું, છતાં પણ મને લક્ષ્મીજી પ્રાપ્ત થતા નથી, અમારા ધંધા નથી ચાલતા. તો અમુક સ્તોત્રથી ચમત્કાર પ્રાપ્ત થાય છે વાલા. તો એ કયા સ્તોત્ર છે? આપ કદાચ સંસ્કૃત સારી રીતે જાણતા હોય, સંસ્કૃતનું પઠન કર્યું હોય તો શ્રી સૂક્તનો પાઠ રોજ કરવો જોઈએ. હવે શ્રી સૂક્તનો પાઠ આપ કરો છો તો આપ પહેલું સંસ્કૃતને સરસ રીતે વાંચતા અને જાણતા હોવા જોઈએ. કારણ કે અશુદ્ધિ એક વાક્યની આવે તો પણ ફળ નથી મળતું. શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે તો એનાથી માં લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. હવે કેવી રીતે? તો શ્રી સૂક્ત એટલો ચમત્કારી સ્તોત્ર છે. ઘરમાં એક વાત ચોક્કસ યાદ રાખજો, અને આ અનુભવેલી વસ્તુ તમને હું જણાવું છું. ગુરુદેવે મને કીધું, મેં એ પ્રમાણે ઘણા લોકોને આ વસ્તુનું ઉપચાર આપ્યો છે, એનાથી એના ઘણા લોકોના કાર્ય થયા છે. અને આ કાર્ય તમને આજે કથા દરમિયાન જણાવવાનું એક જ રીઝન, એક જ કારણ છે કે માણસને ઘણા બધાના પ્રશ્નો મેસેજ દ્વારા આવે છે કે મહારાજ મારો ધંધો સારો નથી ચાલતો. તમે જે કોઈ ધંધા ઉપર બેસો છો, જે કોઈ ધંધો કરતા હોય, નાની દુકાનથી માંડી, ફેરીથી માંડી અને ગમે તે પ્રકારનો બિઝનેસ કરતા હોય, અરે સારામાં સારું કન્સ્ટ્રક્શનનું આપણે સારામાં સારું ચાલતું હોય, અને એ પણ જગ્યાએ જો આ કાર્ય કરવામાં આવે, આપણી પાસે શક્તિ છે એ પ્રમાણે ભક્તિ કરવાની છે. પણ પહેલું પગથિયું એ છે, તમારા ધંધાને સારું ચલાવવા માટે લક્ષ્મીજીનો કયું સ્તોત્રનો પાઠ છે? તો લક્ષ્મીજીના શ્રી સૂક્ત સ્તોત્રનો પાઠ કરવામાં આવે. કદાચ આપણને આવડતો નથી, બધાને બધું ન આવડી શકે, નથી આવડતો, ગભરાવાની જરૂર નથી. આપ શ્રી સૂક્તનો પાઠ લો હાથમાં, અને આપ મોબાઈલ દ્વારા, યુટ્યુબ દ્વારા ઘણા બધા શ્રી સૂક્તના પાઠના જે વિડીયો છે એ શ્રી સૂક્તના પાઠને સાથે જોતા રહો, વાંચતા રહો. ધીરે ધીરે 2-5 દિવસ પછી ધીરે તમને આવડી જાય. પછી તમારે છોડી દેવાનું છે. પછી શ્રી સૂક્તનો પાઠની શરૂઆત તમારી જાતે કરવાની છે. તમારા ધંધા ઉપર જઈ શ્રી સૂક્તનો પાઠ કરવામાં આવે, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય. શુક્રવારના દિવસે કમર કાકડીથી લક્ષ્મીજીનો પાઠનો જે કરો છો, કદાચ ઘણા લોકોને પાસે સમય હોય અને સમય કાઢો વાલા. સાંજના સમયમાં શુક્રવારના દિવસે તમારે લક્ષ્મીજીનો પાઠ ચોક્કસ કરવો જોઈએ. ઘરે પણ કરો, બિઝનેસ ઉપર પણ કરો, ભગવાનજીની પ્રાપ્તિ થાય. રોજે રોજ કરવું, સાથે શુક્રવારના દિવસે વિશેષ કાર્ય કરવું. શુક્રવારના દિવસે તમારા ધંધા ઉપર આપણી પાસે થોડા ઘણા આપણે કાર્ય કરી શકીએ તો પોતાના ભૂદેવને કોઈને બોલાવી અને લક્ષ્મીજીનો યજ્ઞ કરાવો. વર્ષે 6 મહિને 3 મહિને તમારી ઉપર ભગવતીની કૃપા પ્રાપ્ત થાય. કમર કાકડી, કેળાથી
પંચામૃતવાળા કેળા કરી અને ઘીથી પણ લક્ષ્મી હોમ આપ કરી શકો છો. અને જો રોજે રોજ થાય, આપણે બીજું પણ હું જણાવું છું, એટલે જો આપ ઇન્દ્રએ કરેલી સ્તુતિ, એનું પણ લક્ષ્મી સ્તોત્ર આવે છે, ઇન્દ્રજીએ કરેલું સ્તોત્ર છે, એ પણ આપ કરી શકો છો. એ લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો તો પણ ભગવતી લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર અહોનિશ પ્રાપ્ત થશે. તમારો ધંધો કદાચ રૂકી ગયો હશે, તમારા ધંધામાં પ્રોબ્લેમ થતો હશે, ગમે ત્યાંથી ફળ મળતું આવશે. તમારે કંઈ દોડવાની જરૂર નહીં પડે. લોકો ગ્રાહકો તમને ગોતતા આવશે, પણ ક્યારે? પહેલામાં પહેલું તમારે અનુષ્ઠાનની શરૂઆત કરવી પડશે. તમારે આ અનુષ્ઠાન પોતાની મતિ અને બુદ્ધિ સમાન ચલાવી અને પ્રતિદિન આ કાર્ય કરતા હશો, ચોક્કસ મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થશે. અને બીજો મંત્ર છે કે યા દેવી સર્વભૂતેષુમાં લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ માં ક્રાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ લક્ષ્મીજીના મંત્રનો જાપ કરો તો પણ વાંધો નથી, પણ બે સૂક્તનો પાઠ કરવામાં આવે. લક્ષ્મી સૂક્ત છે, શ્રી સૂક્ત છે, તો એના પ્રતિદિન પાઠ કરો. અને એ પાઠથી જ્યારે લક્ષ્મીજી ધીરે 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 પાઠ કરતા રહેશો અને તમે ધાર્યું નહીં હોય ત્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે. હે, તમે વિચાર, એક ચોક્કસ વિચાર કરજો કે તમારા ધંધા ઉપર કપૂર ગોટી ગુગળનો રોજે રોજ ધૂપ થવો જોઈએ. કપૂર ગોટી અને ગુગળનો ધૂપ થશે, નેગેટિવ ઉર્જા બહાર જશે. તમારા ધંધા ઉપર લક્ષ્મીજીનું, ગણપતિજીનું અને કુબેરજીનું આ ત્રણ જું અનુષ્ઠાન ચોક્કસ કરતા રહેજો. આ રીતે સ્તોત્રનો પાઠ કરશો એટલે લક્ષ્મીજીની કૃપા થાય. લક્ષ્મીજીને સ્તોત્રનો પાઠ શ્રી સૂક્ત આપ કરો છો, તમે જે શ્રીયંત્ર છે એ શ્રીયંત્રને લાવો, સ્ફટિકનું લાવો, પિત્તળમાં આવે છે, તાંબામાં આવે છે, તાંબાનું આવે છે, મેરુપુષ્ટ યંત્ર આવે છે. એ યંત્રને પોતાના ધંધા ઉપર વસાવો. અને શુક્રવારના દિવસે એને હળદર અને કંકુ મિક્સ કરી એને સિદ્ધ કરવામાં આવે. કોઈ પણ ભૂદેવ પાસે 108 વખત શ્રી સૂક્તના પાઠ કરી એની ઉપર હળદર અને કંકુ ધીરે ધીરે વહાવતું રહેવાનું અને શ્રી સૂક્તના પાઠ થતા રહે. અને એ રીતે બનેલું જે સ્થાપિત કરેલું શ્રીયંત્ર છે પોતાના ઈશાન ખૂણામાં ધંધામાં રાખી દેવામાં આવે. એટલે ધંધામાં તમારી પ્રગતિ થાય અને થાય, ક્યાંય અટકે નહીં. ધનના ઢગલા થાય. કારણ શું છે? ન ચાલતો હોય ધંધો પણ સરસ મજાનો ચાલવા માંડે, ગતિમાનશીલ ધંધો ચાલવા માંડે. હે, પોતાની ગાડી હોય, જો હવે આપને તફાવતની વાત કરું, અત્યારે ફોર વ્હીલ આપ વાપરો છો કે નથી વાપરતા? બધાના ઘરે ફોર વ્હીલ તો હોય જ. મારા ફોર વ્હીલ વગર ચાલે ખરું? હે, તો ફોર વ્હીલમાં તમે સીએનજી ની વાપરો તો થોડી ગાડી દબાય કે ન દબાય? પણ જ્યારે પેટ્રોલ, જે એન્જિનને માફક વસ્તુ છે પેટ્રોલ, હવે પેટ્રોલ વાળી ગાડી ક્યાંય દબાય નહીં. કારણ શું છે? કે એની માફક વાળી વસ્તુ છે, ગતિશીલ દોડવા લાગે. એમ જો તમારા ધંધાને દોડાવવો હોય, તમારે જો પ્રગતિ કરવી હોય, તમારે જો ઉન્નતિ કરવી હોય, તો પહેલું એક વસ્તુ ધારણ કરજો, કોઈની ઈર્ષા ન કરશો, કોઈની નિંદા ન કરશો, કોઈની લીટી ભૂસીને આપણી લીટી લાંબી કરવી નહીં. આ વાતની યાદ રાખજો. ઈર્ષા નહીં કરવી. મારા બાજુવાળાનો ધંધો સારો ચાલો છે, મારો ચાલતો નથી, આપણે નબળા થઈ જઈએ. આપણા વિચારો નબળા થઈ જાય વાલા. વિચાર શૈલીને મજબૂત કરી આ રીતે અનુષ્ઠાન કરતા રહો. માં લક્ષ્મીજી અને કુબેરજીનો તમારી ઉપર અમિદ્રષ્ટિ થશે. અમિદ્રષ્ટિ જ્યારે થાય પછી જોજો તમારો ધંધો સરસ ચાલશે. અને ધંધો ચાલે ને તો આપણે એવું વિચારીએ કે આપણે કરીએ છીએ, કોઈને જણાવવું નહીં. હે, ઘણા લોકો એવું વિચારે. પણ હું તો એમ કહું છું કે તમારી સાથે સાથે તમારા જો દિવસો ખરાબ હોય અને એ દિવસો ખરાબમાં તમને જ્યારે કૃપા પ્રાપ્ત થાય, તમે કંઈક જાણતા હોય તો કોકને જણાવવું એ તમારી ફરજ છે. ત્યારે કૃપા પ્રાપ્ત થાય છે વાલા. તો જીવનમાં આપણે લક્ષ્મીજીના સ્તોત્રનો પાઠ કરો.
તમારા ત્યાં લક્ષ્મીજીના હોમ કરો અને લક્ષ્મી સૂક્તનો બને એટલો પાઠ કરવાથી મહાલક્ષ્મીની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. સારામાં સારી લક્ષ્મીજી પ્રાપ્ત થશે અને ત્યારે સાથે તમારો ધંધો એટલી ગતિશીલ સુધી દોડશે કે જ્યાં ત્યાં તમારા ધંધાના નામ થશે. પણ એની પહેલાં તમારે પોતાને સુધારવું જરૂરી છે. તમારું ઈર્ષાભાવ, તમારો નિંદાભાવ, કોઈની પર કૃપા કરવાનો ભાવનાથી જીવનને જીવતા રહેજો. ચોક્કસ તમારી ઉપર ભગવાન ઠાકોરજીની કૃપા થશે, કુબેરજીની કૃપા થશે. વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે વિશેષ અનુષ્ઠાનો, શ્રીયંત્રથી માંડી અને સિદ્ધ કરેલા યંત્ર પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે વિશેષ માહિતી જો તમારે પ્રાપ્ત કરવી હોય અને કોઈ પ્રકારના તમારા જીવનમાં આવતી તકલીફો, જન્માક્ષરથી માંડી તમામ પ્રકારની તકલીફોનું નિવારણ માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે રવિવારના દિવસે તમારે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયા માતાજીના મંદિરે આવી આપ મને મળી શકો છો. સાથે સાથે કદાચ ફોન ન ઉપડે, વોઇસ મેસેજ દ્વારા પણ તમારી જે કોઈ તકલીફ છે આપ મને જણાવજો. યોગ્ય મને સમય મળશે ત્યારે હું એ સમાધાન ચોક્કસ તમારું કરીશ. ભગવાન ઠાકોરજીની કૃપા અને મહાલક્ષ્મીની કૃપા ચાલે અને તમામ પ્રકારનો ધંધો સારી રીતે તમારો દોડવા લાગે, ગતિશીલ દોડવા લાગે. પણ સાથે સાથે આ પ્રકારનું યાદ રાખજો કે દરરોજ સવારમાં તમારે લક્ષ્મીજીના આ સ્તોત્રનો પાઠ કરશો, ધંધો તમારો ચોક્કસ દોડવા લાગશે, ધનનો ઢગલો થશે. અને ક્યારે પણ 1000% વાત તમને કરું છું, ક્યારે પણ તમે તમારા ધંધાના લક્ષી કોઈ પણ કાર્ય ને તમને અનસક્સેસતાઓ નહીં મળે. પણ રોજ નિયમ લેજો, સમય નક્કી રાખજો, 7 થી 8માં અથવા સવારે 6 થી 7માં. ધંધો જ્યારે જતા હોય 8 વાગે દુકાન ખોલતા હોય તો 8 વાગે જ્યારે અંદર પ્રવેશ કરો ત્યારે આ રીતે કાર્ય કરજો લક્ષ્મીજીનું. ચોક્કસ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.